ચોથા મુદ્દાની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વધી રહેલા ડ્રગ્સ પેડલર બેફામ બન્યા છે. તેનો જીવંત દાખલો 2 ઓગસ્ટે સામે આવ્યો. બે અલગ અલગ વિસ્તારોમાં પોલીસે ડ્રગ્સ પેડલરોને ઝડપી પાડ્યા, જેમાંથી એક કેસમાં પેડલરે પોલીસ કર્મી પર કાર ચલાવવાનો પ્રયાસ કર્યો અને સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. શહેરમાં નશાની અસરે બદલાઈ રહેલી શહેરી શાંતિ અને પોલીસ તંત્ર સામે પડકાર ઊભા થયા છે. એસઓજીના ઇન્સ્પેક્ટર મિતેશ ત્રિવેદી અને વીએચ જોશીને બાતમી મળી હતી કે બહેરામપુરાનો રહેવાસી મોહમ્મદ હમઝા ઉર્ફે મુલ્લા શેખ નામનો શખ્સ એમડી ડ્રગ્સના વેચાણ માટે અહીં આવશે. તેની પર નજર રાખવા માટે પોલીસે ટ્રેપ ગોઠવીને કારને ઘેરી લીધી હતી, પરંતુ ડ્રગ્સ પેડલર શંકાસ્પદ વર્તન દર્શાવતો કાર આગળ પાછળ ચલાવતો રહ્યો અને સઘન પ્રયાસો કર્યા કે પોલીસ કર્મીઓને ટક્કર મારી ભાગી શકે, જ્યારે 2 પોલીસ કર્મીઓને ઈજાઓ પણ પહોંચી હતી. અંતે પોલીસ કર્મીઓએ હિંમત દાખવીને કારમાં ઘૂસી જઈ ગાડીનો કાબુ મેળવી લીધો. એસઓજી દ્વારા ખૂબ સરાહનીય કામગીરી કરવામાં આવી છે, પરંતુ સવાલ એ થાય છે કે ડ્રગ્સ પેડલરો ખુલ્લેઆમ એમડી ડ્રગ્સ વેચી રહ્યા છે તો એમની પીઠ બળ આપનાર કોણ છે? જ્યારે પેડલર મુલ્લા શેખ અને શહેજાદ બંનેએ કબૂલાત કરી છે કે તેઓ અન્ય નેટવર્કમાં કામ કરે છે, જ્યારે આ નેટવર્ક તોડવાનું કામ તંત્ર ક્યારે કરશે? ત્યારે અનેક સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે કે આરોપી પાસેથી હવે 5 લાખથી વધુની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે, પરંતુ હવે આનું જે નેટવર્ક ચલાવનાર જે મેઇન આરોપી છે તેની સામે તંત્ર હવે ક્યારે કાર્યવાહી કરશે? હમઝાની કારની ટક્કરે 2 પોલીસ કર્મીને પણ ઈજાઓ પહોંચી છે. પીએસઆઈ પર પેડલરનો આતંક સામે આવ્યો છે અને સમગ્ર ઘટના 2 ઓગસ્ટના દિવસે ઘટી હતી. ત્યારે આપણી સાથે એડવોકેટ રત્ના વોરા જોડાઈ ગયા છે. જી રત્નાબેન, ડ્રગ્સ પેડલરો પીએસઆઈ પર બેફામ, શું કહેશો? જી રત્નાબેન. રત્નાબેન, હવે ડ્રગ્સ પેડલરો પીએસઆઈ પર બેફામ, શું કહેશો? રત્નાબેન, આપને મારો અવાજ આવે છે? ત્યારે પીએસઆઈએ કારમાંથી બહાર આવવાનું કહેતા જે ડ્રગ્સ પેડલર છે તે આક્રમક બન્યો છે. જ્યારે ગાડીમાં ઘૂસીને પેડલરનો કાટલો પકડીને પીએસઆઈ દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યારે આ સમગ્ર ઘટનામાં 2 પોલીસ કર્મીઓને પણ ઈજાઓ પહોંચી છે. એસઓજી પોલીસે રસ્તા વચ્ચે જ પેડલરને દબોચી લીધો હતો અને એસઓજીના જે પીએસઆઈ છે તેમને બાતમી મળી હતી કે આ ડ્રગ્સ વેચવા માટે અહીં આવવાનો છે ને તે પહેલા જ ત્યાં ટ્રેપ ગોઠવવામાં આવ્યો અને રસ્તા વચ્ચે જ તેને પકડી પાડવામાં આવ્યો છે. ડ્રગ્સ પેડલર મોહમ્મદ હમઝા આખરે પોલીસની ગિરફ્તમાં આવી ગયો છે. સવાલ એ થઈ રહ્યો છે કે ક્યારે હવે તંત્ર દ્વારા આ જે ડ્રગ્સ પેડલરો છે તેમની પાછળ જે મેઇન વ્યક્તિ છે તેની સુધી પહોંચશે. પોલીસથી બચવા પોલીસ પર જ આરોપીએ કાર ચડાવી હતી. ત્યારે આરોપી પાસેથી 5 લાખથી વધુનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે અને આ ડ્રગ્સ જપ્ત કરાયું છે. પીએસઆઈ પર પેડલરનો આતંક જોવા મળી રહ્યો છે અને 2 ઓગસ્ટના દિવસે આ સમગ્ર ઘટના બની હતી અને આશ્રમ રોડ પાસેની આ સમગ્ર ઘટના છે. જ્યારે હમઝાની કારની ટક્કરે 2 પોલીસ કર્મીને પણ ઈજાઓ પહોંચી છે. જ્યારે એસઓજી પોલીસે હત્યાના પ્રયાસ અને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અનેક સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે કે ક્યારે હવે તંત્ર દ્વારા આ જે પેડલરો છે તેમની સામે કડક કાર્યવાહી શરૂ કરાશે? અમદાવાદમાં હવે ડ્રગ્સ પેડલર બેફામ બન્યા છે અને 2 ઓગસ્ટના દિવસે અમદાવાદના 2 અલગ અલગ સ્થળો પર પોલીસ દ્વારા ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે અને એક ડ્રગ્સ આશ્રમ રોડ પાસેથી જપ્ત કરાયું છે અને બીજું જે ડ્રગ્સનો જે જથ્થો છે તે જુહાપુરામાંથી જપ્ત કરાયો હતો. પીએસઆઈએ કારમાંથી બહાર આવવાનું કહેતા જે ડ્રગ્સ પેડલર છે તે આક્રમક બન્યો હતો અને જેની જે ગાડી છે તેનાથી પીએસઆઈને ઉડાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. ગાડીમાં ઘૂસીને પેડલરનો કાટલો પકડીને બહાર કાઢ્યો હતો. સમગ્ર મામલે હવે પીએસઆઈ પર આ જે કાર ચડાવવાનો મામલો સામે આવ્યો હતો ને તેમાં પોલીસે હવે વધુ તપાસ પણ હાથ ધરી છે. ત્યારે એસઓજી પોલીસે રસ્તા વચ્ચે જ પેડલરને દબોચી લીધો હતો. ડ્રગ્સ પેડલર મોહમ્મદ હમઝા આખરે પોલીસની ગિરફ્તમાં આવ્યા છે. પોલીસે હવે વધુ કાર્યવાહી શરૂ કરી છે અને પોલીસથી બચવા માટે પોલીસ પર જ આરોપીએ કાર ચડાવી હતી. અમદાવાદમાં હવે ડ્રગ્સ પેડલરો જે છે તે બેફામ બન્યા છે. ત્યારે આપણી સાથે રત્નાબેન જોડાઈ ગયા છે. જી રત્નાબેન, ડ્રગ્સ પેડલર બેફામ, શું કહેશો? રમઝાની કારની ટક્કરે 2 પોલીસ કર્મીઓ પણ બેફામ બન્યા છે અને એસઓજી પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.